આજે તો મારા સાસુમાએ બધું કામ બતાવી દીધું છે. સરસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. રાધા આંટી છે ઘરે? ના, એ તો મંદિરે ગયા છે. તમે કોણ? હું ઓળખી નહીં. તમે કદાચ નહીં ઓળખો મને, પણ હું એમને સારી રીતે ઓળખું છું. રાધા આંટી મને ઓળખે છે. તમે આદિત્યભાઈના વાઈફ છો ને? હા. હા, આદિત્યભાઈ પણ મને ઓળખે છે. ઓકે. આદિભાઈ ઘરે છે? હા, એ ઘરે છે. બોલાવું 1 મિનિટ. આદિ, આદિ. ઘર સરસ છે તમારું. થેન્ક યુ. કેમ છો? તું અહીંયા શું કરે? હા? એડ્રેસ કોને આપ્યું? આ જુઓ આદિભાઈ, વાત સાંભળો મારી. અરે મારે કઈ વાત નથી સાંભળવી. આ ઘરમાં કોને ઘૂસવા દીધા તમને? હે? અને કોણ છે આ? એ મારી વાઈફ છે. અમે તો મળવા આવ્યા હતા. કોને? ઈ- એ નથી રહ્યા હવે. હા જા. હા સાંભળી તું? શું બોલો નીકળો. છો? હમણાં તો એમને કહ્યું કે મંદિરે ગયા છે. હા, અને તમે આમ કેમ વાત કરો છો? હા, લોકો સાથે આમ જ વાત કરાય. શું કામ આવ્યો અહીંયા? હા? આદિત્યભાઈ, મેં તમને કહ્યું હતું ને કે મારે બસ આંટીને એકવાર મળવું છે. બસ એમના આશીર્વાદ લેવા. એમને નથી મળવું. મેં વાત કરી હતી એમની સાથે અને કહ્યું પણ હતું કે રોનક મળ્યો હતો. ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે નકામાને કહી દેજે ક્યારે મને મળવા ન આવે અને વાત કરવા પણ ન આવે. શું બકવાસ કરો છો? આંટી આવું બોલે જ નહીં. હા, તમને ભારે ખબર. તમે રહ્યા છો આંટી યારે? હે? વાત કરો છો. આ કોઈ માણસને ગમતું ન હોય છતાં એના ઘરમાં ઘૂસી જવાનું. તે દિવસે રસ્તામાં મેં એડ્રેસ આપ્યું હતું? નહીં ને? નહોતું જ આપ્યું. નંબર પણ આપ્યો તો? નહીં ને? નહોતો જ આપ્યો. તમારી સાથે કોઈ સંબંધ જ ન રાખવો હોય તો માણસ ન આપે. આટલું પણ તમને બુદ્ધિ નથી, સેન્સ નથી. આમ તો બહુ હોશિયાર હતા ભણવામાં. હા? આ જ્ઞાન ક્યાં ગયું તમારું? જુઓ, મારે કઈ જોવું નથી. મારી વાત સાંભળી લ્યો. આ છે ને છેલ્લી ને પહેલી વાર મારા ઘરમાં આવ્યા. હવે બીજી વાર આ ઘરમાં આવવાની હિંમત પણ ન કરતા. અમને પણ કોઈ શોખ નથી. તામિની. એક મિનિટ. નહીં, નહીં, ગુસ્સો ના કરો. ક્યારના બોલે જાઓ છો ને અમે સાંભળીએ છીએ. અમને પણ કોઈ શોખ નથી. અમે ફક્ત ને ફક્ત આંટીને મળવા આવ્યા હતા. પણ જો આંટીની ઈચ્છા નહીં હોય ને તો નહીં આવ્યા અમે. હા તો નહીં જ આવતા. એકવાર એમને મળી લેવા દો. અરે એક વાર નહીં ભાઈ, કીધું ને. ક્યાં ગયા છે? મંદિરે ગયા ક્યાં જ છે. રહેવાના છે. હવે પાછા નહીં આવે ઘરમાં. અને હવે બીજી વાર એમને મળવાની કોશિશ ન કરતા. ઠીક છે? હવે વધારે કઈ સાંભળવું છે? અત્યાર સુધી તારા હિસાબે જ બધું થયું છે. જ્યારે જુઓ ત્યારે આ તને ભણાવ્યો ગણાવ્યો, બસ પતી ગયું ને, નોકરી મળી ગઈ અને હવે લગ્ન પણ થઈ ગયા છે. તારું સંસાર ચાલે છે, ચલાવો ને સરખી રીતે. તમે આટલો ગુસ્સો કેમ કરો છો? એ વધારે ગુસ્સો કરે ને એ પેલા જતા રહ્યો અહીંયાથી પ્રેમથી, નહીતર તમને બંનેને ધક્કા મારીને કાઢશે. અમે એવું કઈ ગુનો નથી કર્યો. અરે ખાલી મળવા આવ્યા હતા. તમે તો બેઇજ્જતી કરી રહ્યા છો. આને બેઇજ્જતી કહેવાય? હે? સારું કહેવાય કે તમને આટલી ખબર પડે છે. હા, તમારા ઘરવાળાને આટલી પણ ખબર નથી પડતી. આ જ્યારે ગરીબ હતા ને ત્યારે આવી રીતે ગમે તેના ઘરમાં ઘૂસી જતા હતા. આ મા દીકરાનું કામ જ એવું હતું. કઈ કામ નહોતું મળતું એટલે મારા મા બાપને દયા આવી અને આ બંનેને રાખ્યા, સેવા કરી, ધ્યાન રાખ્યું, ભણાવ્યા ગણાવ્યા, બધો ખર્ચો કર્યો અને ભાઈ તો દીકરો બનીને રહી ગયો. હે? અને અત્યારે હક જમાવા આવ્યો છો? હક જોતો છે? હે? જા કાગળિયા હતી અંદરથી જા. ના, ભાઈ. સહી જોતી છે મમ્મીની. કરાવી દઉં ને સહી? અમે ચાલ્યા જશું. તમે ગુસ્સે ન થાઓ. અમે તમને ડિસ્ટર્બ કરવા નતા આવ્યા. અમે તો બસ અમારી ખુશી શેર કરવા ને આંટીને મળવા આવ્યા હતા. મારી વાત સાંભળતો જાય એકવાર. આ છેલ્લી વાર તે છે ને મારા ઘરમાં આવવાની હિંમત કરી છે. હવે પછી ક્યારે આ ઘરમાં આંટીને મળવા પણ ન આવતો. જો એવું કર્યું છે ને તો એનું પરિણામ સારું નહીં આવે. અને મને તારી લાલચ દેખાઈ રહી છે. તું કઈ બીજું વિચારીને આ ઘરમાં ઘૂસવા માંગે છે. ના, પણ હું એવું કોઈ દિવસ નહીં થવા દઉં. એવું કઈ ઘણા વર્ષોથી તું અહીંયા જતો રહ્યો છે ને, શાંતિથી અમે લોકો રહીએ છીએ. મને મારી મમ્મીનો પ્રેમ મળે છે. એ પ્રેમ એમને રહેવા દેવો છે. મારે પ્રેમ એમનો વેચવો નથી. અને તારે બહુ પ્રેમ જોતો હોય ને તો આ વૃદ્ધાશ્રમમાં જતો રહે. ત્યાં ઘણા બધા ગઢિયા હશે. એમના પગ પકડીશ ને તો પણ આશીર્વાદ આપશે. અહીંયા આશીર્વાદ લેવા આવવાની જરૂર નથી. બહુ ખબર છે મોટો માણસ બની ગયો છે. જા નીકળ. રોનક, ચાલો. હા, ખાલી એટલું તો કહી દો કે આંટી કયા મંદિરે હશે. આખા શહેરમાં ઘણા મંદિર છે. બધા મંદિરે આંટા મારી આવો. મળે તો ઠીક છે. જા. હા,
જાઓ હવે. હા પાણી નહોતું પાયું ને? ના, સારું કર્યું. પાણી બગાડે. પણ તમે શું કામ આટલું? છોડ ને. આદિ, આદિ. અરે અરે આંટી, તમારો ખૂબ ખૂબ આભાર કે મને આંટી, આંટી મને ન ઓળખ્યો? બેટા ઓળખાણ તો નથી પડતી. કોણ છો તમે લોકો? ના બેટા ઓળખાણ ન પડી તારી. રોનક કોણ છે? આંટી, હું રોનક, તમારે ત્યાં મીનાબેન કામ કરતા હતા એમનો દીકરો. અરે જય શ્રી કૃષ્ણ આંટી. રોનક, જય શ્રી કૃષ્ણ. આ મારી વાઈફ દામિની. કેટલો મોટો થઈ ગયો બેટા તું. તને યાદ છે હું તને મારા હાથે કોળિયા ખવડાવતી અને મને તો વિશ્વાસ નથી આવતો. હું કહેતો હતો ને, મને દીકરાની જેમ રાખતા હતા. આદિત્ય અને રોનક વચ્ચે એમણે ક્યારેય ફરક નથી કર્યો. હતો તો હું એક કામવાળીનો દીકરો, પણ આવું તો કેમ બોલે છે બેટા? અરે જેમ મેં આદિત્યને પ્રેમ કર્યો છે ને એવી જ રીતના તને પણ પ્રેમ કર્યો છે. અરે લાડકોડથી મેં બંનેને ઉછેરીને મોટા કર્યા છે. પણ કેટલો મોટો થઈ ગયો છે. ક્યાં હતો બેટા તું અત્યાર સુધી? આંટી તમારા વિશે મેં બહુ વાતો સાંભળી છે. અત્યાર સુધીનો એક પણ દિવસ એવો નહીં હોય જ્યાં રોનકે તમને યાદ નહીં કર્યા હોય. એક વાર તો દિવસમાં યાદ કરે જ. ખરેખર ભગવાન નથી એવું તો નથી જ બેટા. જ્યારે માણસ સંજોગોથી, સમાજથી, પોતાનાઓથી હારી જાય ને ત્યારે ભગવાન બ્રહ્માસ્ત્ર મોકલી જ દે છે. મારા ભગવાન તો તમે જ છો. કારણ કે મારા પપ્પાના ગયા પછી મારા મમ્મી પણ સમય અને સંજોગોથી હારી ગયા હતા. તમને ખબર છે, મને ત્યારે તો ન ખબર પડતી, પણ મોટા થયા પછી એમણે વાત કરી હતી કે તમારે ત્યાં કામ પર લાગ્યા ને એ પહેલાં એમણે એકવાર તો મરવાની કોશિશ કરી હતી. રેલવેના પાટા પર જઈને બેસી ગયા હતા. કોઈ ભલા માણસે એમનો જીવ બચાવ્યો. અને બીજા ભગવાન તમે કે જેમણે એમને ફક્ત કામ જ નહીં, એક પરિવારના સભ્ય તરીકે માન પણ આપ્યું અને અમારી દરેક જરૂરિયાત તમે પૂરી કરી છે. તમે અને અંકલે અમારી બહુ મદદ કરી છે. હું એ ક્યારેય નહીં ભૂલી શકું. આ શું કરે છે બેટા? બેટા તારા અંકલ તો હવે આ દુનિયામાં નથી રહ્યા, પણ હવે ખબર નહીં તું આવી ગયો ને તો આમ તને જોઈને પોતાના જેવું લાગે છે. અરે કંઈક ખોવાઈ ગયું તું ને એ પાછું મળી ગયું હોય ને એવું લાગે છે. બેટા એ બધી વાત તો છોડ, પણ મીનાબેન શું કરે છે? એની તબિયત તો બરાબર છે ને? હા, એને પણ સાથે લેતું હોવાય ને. અરે એ પણ આટલા વર્ષો પછી મને જોત ને તો એ પણ ખુશી ખુશી મને ભેટી પડત. શું થયું બેટા? કેમ કઈ બોલ્યો નહીં? મમ્મી હવે આ દુનિયામાં નથી રહ્યા. સોરી બેટા, મને આ વાતની કંઈ ખબર જ નથી. શું થયું હતું એમને? આખી જિંદગી મારા માટે ઘસી નાખી. પોતાની જાત ઘસીને લોકોના ઘરે કામ કરીને એમણે મને ભણાવ્યો, ગણાવ્યો, મોટો કર્યો. એમાં પોતાની તબિયતનું ધ્યાન ન રાખી શક્યા. મને તો સફળ કરી દીધો, પણ એ જોવા માટે એ ન રહ્યા. એટલે જ હું રોજ તમને યાદ કરું છું. હું છું ને બેટા. હા, તારે ઢીલા પડવાની જરાય જરૂર નથી. તું મીનાબેનને ગણે કે મને ગણે છે તો તારી માં જ ને. અને હા, તારી મમ્મી કરતાં પણ મેં વધારે ધ્યાન રાખ્યું છે. આ ખોળામાં સુવડાવીને માથે હાથ ફેરવ્યો છે. અને આજે આટલો મોટો અને આવી રીતે અચાનક મળી જઈશ. અરે હું પણ અહીંયા બેઠી બેઠી શું ચલો આપણે ઘરે બેસીને વાત કરીએ ને. ના, ઘરે નહીં. અમે જઈને આવ્યા, પણ કદાચ આદિત્ય અને
એની પત્નીને અમારું ત્યાં જવાનું ગમ્યું નથી એટલે અમે ત્યાં નહીં આવીએ. બેટા ઘર તો આપણું છે ને, ચાલો ને થોડી વાર બેસો. આંટી પ્લીઝ આંટી. તમને ત્યાં કોઈ પ્રોબ્લેમ તો નથી? ના કોઈ વાંધો નથી મને. બહુ સારી રીતે સાચવે છે. અરે મારી દીકરાની વહુ તો મને કોઈ કામ નથી કરવા દેતી, અને મારો દીકરો તો મને ગાડી નીચે પગ નથી મૂકવા દેતો. હા તો ડૉક્ટરે થોડું ચાલવાનું કીધું છે ને, એટલે બસ મંદિરે ગઈ હતી દર્શન કરવા. સારું કહેવાય. જોકે એમને જોઈને એવું લાગ્યું નહોતું, પણ એ તમને સાચવે છે તો સારું કહેવાય. મળતા રહેશું. હું તમને મારું કાર્ડ આપી દઉં. હા બેટા. તમે મને ફોન કરજો. અને આંટી, ગમે ત્યારે કંઈ પણ જરૂર હોય, કંઈ પણ કામ હોય, તમારો આ દીકરો, તમારો આ શ્રવણ હંમેશા તમારી નજીક જ છે એવું યાદ રાખજો. ભલે બેટા, હા પાછો આવતો રહેજે મને મળવા. રોનક, એક કામ કર્યું હોય તો આંટીને ઘરે મૂકી આવ્યા હું ઘર સુધી મૂકી જઈશ. ના, ના, ના. પ્લીઝ 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 ચાલો. તમારી તબિયત ખરાબ થઈ ગઈ. મારી ગાડી ત્યાં સામે જ પડી છે. પ્લીઝ પ્લીઝ ચાલો. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.